પૂર્ણાંક ચિહ્નોના નિયમ ભાગ 1 ઇન્ટિજર્સ સાઇન રૂલ્સ પાર્ટ 1. નમસ્તે મિત્રો, આ વિડીયોમાં આપણે પૂર્ણાંકોના સરવાળા અને બાદબાકી કરવાના નિયમો સમજીશું. આ સંખ્યા રેખાને જુઓ. સંખ્યા રેખાની વચ્ચે શૂન્ય હોય છે. શૂન્યની ડાબી બાજુ ઋણ સંખ્યા કે નેગેટિવ સંખ્યા જેવી કે -1, -2, -3 વગેરે લખવામાં આવે છે અને શૂન્યની જમણી બાજુ ધન સંખ્યા કે પોઝિટિવ સંખ્યાઓ જેવી કે +1, +2, +3 વગેરે સંખ્યાઓ લખવામાં આવે છે. આ નેગેટિવ સંખ્યાઓ શૂન્ય અને પોઝિટિવ સંખ્યાઓ મળીને પૂર્ણાંક કહેવાય છે. ઘણીવાર આપણે પોઝિટિવ સંખ્યાઓ સાથે કોઈ ચિહ્ન નથી લગાવતા. તેનો અર્થ એ છે કે જો કોઈ સંખ્યા સાથે કોઈ ચિહ્ન નથી આપ્યું તો તે સંખ્યા પોઝિટિવ સંખ્યા જ હશે. પરંતુ નેગેટિવ સંખ્યા સાથે ચિહ્ન લગાવવું જરૂરી હોય છે. હવે જાણીએ કે જ્યારે પૂર્ણાંકોનો સરવાળો અને બાદબાકી કરવામાં આવે ત્યારે જવાબમાં ચિહ્ન કેવી રીતે લગાવવામાં આવે છે. એટલે કે પૂર્ણાંકોના સરવાળા બાદબાકી કરતી વખતે જવાબમાં ચિહ્નોનો કયો નિયમ છે. ચાલો આને એક મજાની રીતે સમજીએ. આપણે પૂર્ણાંકોને બોલથી બતાવીશું. નેગેટિવ સંખ્યા માટે કાળો બોલ અને પોઝિટિવ સંખ્યા માટે લાલ બોલ લઈએ છીએ. એક કાળો બોલ નેગેટિવ 1 દર્શાવે છે, જ્યારે પોઝિટિવ 1 દર્શાવવા માટે એક લાલ બોલ છે. એક કાળા બોલમાં એક લાલ બોલ ઉમેરવામાં આવશે તો મળીને 0 થઈ જશે. એટલે નેગેટિવ 1 અને પોઝિટિવ 1 પરસ્પરમાં મળીને 0 થઈ જાય છે. આ જ વાતને ધ્યાનમાં રાખીને આપણે પૂર્ણાંકોના સરવાળા અને બાદબાકી સમજીશું. પહેલું ઉદાહરણ -4 અને +3. આ બંનેને પરસ્પરમાં જોડવા માટે 4 કાળા અને 3 લાલ બોલ લઈશું. જવાબમાં એક કાળો બોલ જ બચ્યો, એટલે કે આપણો જવાબ થયો -1. હવે +4 માં -3 ઉમેરીને જોઈએ. અહીં આપણે 4 લાલ અને 3 કાળા બોલ લઈશું. જવાબમાં એક લાલ બોલ બચ્યો, એટલે કે આપણો જવાબ +1 છે. આ બંને ઉદાહરણોથી એ સમજી શકાય છે કે જો પૂર્ણાંકોના ચિહ્ન અલગ હોય તો તેમને પરસ્પરમાં બાદબાકી કરી શકાય છે અને જવાબમાં મોટી સંખ્યાવાળું ચિહ્ન આવે છે. હવે આપણે 3 અને +4 ને લઈએ છીએ. અહીં 3 સાથે કોઈ ચિહ્ન નથી. જે સંખ્યા સાથે કોઈ ચિહ્ન નથી લાગ્યું હોતું તે સંખ્યા પ્લસ સંખ્યા જ હોય છે, એટલે આપણે તેને પ્લસ સંખ્યા જ માનીશું. કેમ કે અહીં બંને સંખ્યા પ્લસ છે, તેથી આપણે ફક્ત લાલ બોલ જ લઈશું. સરવાળો કરવાથી આપણો જવાબ 7 કે +7 આવ્યો. હવે પછીનો સવાલ લઈએ છીએ. -4 અને -3 બંને સંખ્યા માઇનસ છે, એટલે ફક્ત કાળા બોલ જ લઈશું. અહીં આપણો જવાબ -7 હશે. તેનો અર્થ એ છે કે જો પૂર્ણાંકોમાં સમાન ચિહ્ન હોય તો તેમને પરસ્પરમાં સરવાળો કરી શકાય છે અને જવાબમાં એ સમાન ચિહ્ન જ લગાવવામાં આવે છે. આ બધા ઉદાહરણોથી આપણે એ સમજી શક્યા છીએ કે પૂર્ણાંકોને પરસ્પરથી ઉમેરવા કે બાદબાકી કરવા તે તેમના ચિહ્ન જોઈને જાણી શકાય છે. સમાન ચિહ્ન હોય તો સરવાળો અને અલગ અલગ ચિહ્ન હોય તો બાદબાકી કરવામાં આવે છે. આ નિયમોને આપણે આ ચાર્ટની મદદથી યાદ રાખી શકીએ છીએ. જ્યારે સંખ્યાઓના ચિહ્ન સમાન હોય છે તો તેમને પરસ્પર ઉમેરવામાં આવે છે અને ઉત્તરમાં એ જ ચિહ્ન લખવામાં આવે છે. પણ જ્યારે ચિહ્ન અલગ અલગ હોય છે તો સંખ્યાઓને પરસ્પરમાં બાદ કરવામાં આવે છે અને જવાબમાં મોટી સંખ્યાનું ચિહ્ન લખાય છે. હવે તમે વિડીયોને રોકીને આપેલા સવાલોને ઉકેલો. સવાલોના સાચા જવાબ છે. શું તમે સવાલ સાચી રીતે હલ કરી શક્યા? જો ના, તો આ વિડીયોને ફરી એકવાર ધ્યાનથી જુઓ.